નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ જ સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। દેશ ઉપર આતંકી હુમલાને લઈને મોટું હાઈ એલર્ટ। દુનિયા ઉપર મંદીના મોટા એંધાણ। વેકેશનમાં હવે જ્યાં મન ફાવે ત્યાં ફરો। મફત ઘર, રેશન કાર્ડ, સારવાર બધું જ અમિત શાહ દ્વારા આપવામાં આવશે। બંગાળની ખાડીમાં વાવાઝોડું અર્બન આવ્યું। ગરીબોને મળશે 10,000 રૂપિયાની ભેટ। ગેસ સિલિન્ડર પર હવે સબસિડી થશે બંધ। સોના ચાંદીના ભાવમાં મોટી ઉથલપાથલ। 20 તારીખે સમગ્ર ગુજરાતમાં મોટી હડતાલ। આ તમામ મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા મિત્રો, ખેડૂતોની કિસાન સમાચાર ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો। 20 તારીખે સમગ્ર ગુજરાતમાં મોટી હડતાલ થવા જઈ રહી છે। 20 તારીખે આવનારા દિવસોમાં ગુજરાતમાં કયા કયા બદલાવો થવા જઈ રહ્યા છે તેના ઉપર વાત કરીએ તો અત્યારે મિત્રો ગેરકાયદેસર રીતે ચાલી રહેલી ઈ ફાર્મસી એટલે કે સામાન્ય શબ્દોમાં સમજી તો મેડિકલ અને ઓનલાઈન દવાઓ પર આપવામાં આવતા અતિશય ડિસ્કાઉન્ટના વિરોધમાં આગામી 20 મે ના રોજ ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં કોસ્મેટિક એક દિવસની હડતાલ ઉપર રહેશે। એટલે કે જે પણ વ્યક્તિને મિત્રો કોઈ પણ પરિવારમાં દવાખાનામાં હોય તે તમામ લોકો માટે આ સમાચાર ખૂબ જ અગત્યપૂર્ણ બની જાય, કારણ કે આવનારા 20 તારીખને દિવસે સમગ્ર ગુજરાત અને દેશના તમામ મેડિકલો બંધ રહેવાના છે। જી હા મિત્રો, હડતાલને કારણે મેડિકલો એક દિવસ માટે બંધ રહેશે, પરંતુ ત્યારબાદ ફરીથી રાબેતા મુજબ શરૂ થઈ જશે। અતિશય અત્યારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે દવાઓને, તેને લઈને અત્યારે તમામ દેશભરના કુલ 12.5 લાખ જેટલા કેમિસ્ટ્રી હડતાલ પર જોડાશે અને હડતાલમાં રિટેલ્સ ઉપરાંત હોલસેલ અને ડીલરો પણ ભાગ લેવાના છે તેવી અત્યારે પ્રાથમિક માહિતી મળી આવી છે। ત્યારબાદના બીજા ખતરનાક સમાચાર, સોના ચાંદીના ભાવમાં જોવા મળી ભારે ઉથલપાથલ। મિત્રો અત્યારે છેલ્લા 24 કલાકની દરમિયાન દેશભરમાં સોના ચાંદીને લઈને લોકોમાં અત્યારે ખૂબ જ ચર્ચાએ જોર પકડ્યું છે। 24 કેરેટ ગ્રામ સોનાનો પ્રતિ 10 ગ્રામનો ભાવ 1,52,500 ના સ્તરે પહોંચી ગયો છે અને સોનાની સાથે સાથે ચાંદીના ભાવમાં પણ અત્યારે મોટી તેજી બતાવી રહી છે। આજે 1 કિલો ચાંદીનો ભાવ 2,75,000 બોલાઈ રહ્યો છે અને અગાઉ 8 મેના રોજ દિલ્હીના બિલિયન માર્કેટમાં ચાંદીનો ભાવ 1,61,300 રૂપિયા પર જોવા મળ્યો હતો। આ વર્ષે જાન્યુઆરી મહિનામાં તો દેશમાં ચાંદીનો ભાવ એક જ મહિનામાં 4 લાખનો આંકડો પણ પાર કરી ચૂક્યો હતો, પરંતુ હવે તે બધાની વચ્ચે અત્યારે ખૂબ જ મોટા સમાચાર। દેશના પીએમ નરેન્દ્ર મોદીએ પણ અત્યારે તમામ લોકોને 1 વર્ષ માટે સોના ચાંદીની ખરીદી ન કરવા પર ભાર આપ્યો છે અને તમામ લોકોએ આ દેશ સેવાના કાર્યમાં જોડાય તેવો આગ્રહ કર્યો છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર સાબિત થશે। ગેસ સિલિન્ડર પણ તમારી સબસિડી થઈ જશે હવે બંધ। સરકાર દ્વારા ખૂબ જ મોટો નિર્ણય લેવામાં આવ્યો, જેની દરેક વ્યક્તિઓ પર સીધી અસર પડવાની છે। શું વાર્ષિક આવક તમારી 10 લાખથી વધુ છે અને શું તમે હજુ પણ તમારા એલપીજી કનેક્શન પર સરકારી સબસિડીનો લાભ લઈ રહ્યા છો? જો એમ હોય તો મિત્રો સાચું નથી, આ તમે તમારી સબસિડી છોડી દેવી પડશે અને બજાર ભાવે ગેસ સિલિન્ડર ખરીદવો પડશે। એલપીજી ગેસ સિલિન્ડર આપતી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ગ્રાહકોને ટેક્સ મેસેજ દ્વારા અત્યારે તમામ ગ્રાહકોને નોટિસ મોકલી રહી છે। મિત્રો તમને પણ તમારા મોબાઈલમાં મેસેજ મળ્યો હશે, ખાસ કરીને ચેક કરી લેજો। જો તમને પણ ઇન્ડેક્શન અથવા ઓઇલ કંપની MOSC દ્વારા તરફથી આવકનો ઉલ્લેખ કરતો એક આવો સંદેશ મળ્યો હોય તો તમારે પણ હવે સાવચેત રહેવું પડશે। તાજેતરમાં ઘણા ગ્રાહકોને એક સંદેશ મળ્યો છે જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ઉપલબ્ધ આવકવેરાનો રેકોર્ડ અનુસાર ગ્રાહક અથવા પરિવારના સભ્યોની આવક જો 10 લાખથી નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હોય તો તેલ કંપનીઓ હવે આવકવેરાના વિભાગના ડેટાનો સીધો ઉપયોગ કરીને તમને હવે ઓળખી લેશે અને કયા ગ્રાહકને સબસિડી મળવા પાત્ર છે કે નથી તેની હવે અત્યારે ખાતરી કરશે। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર, ગરીબોને મળી જવાના છે 10,000 રૂપિયાની મોટી ભેટ। સરકાર દ્વારા અત્યારે તમામ ગરીબો માટે ખૂબ જ મોટી યોજના અમલમાં મૂકવામાં આવી છે અને ગરીબ પરિવારો અને તેમજ નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે જ હવે સરકાર દ્વારા બેંકમાંથી 10,000 રૂપિયા આપવામાં આવશે। હવે કોઈ પણ ખેડૂત મિત્રો ગમે ત્યારે ઇમરજન્સી અથવા કટોકટીના સમયે બેંકમાં આધાર કાર્ડ બતાવીને માત્ર 10,000 રૂપિયાની સહાય બેંકમાંથી મેળવી શકે છે। સરકારે તે માટે પીએમ
સન્માન નિધિ યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષે 10,000 અને બીજા વર્ષે 20,000 રૂપિયાની લોન સરકારી બેંકોમાંથી આપવામાં આવશે। જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરી અને નાના પરિવારોને પોતાના પગભર કરવા માટે સરકારે આ યોજના બહાર પાડી છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, બંગાળની ખાડીમાં ઉત્પાત મચાવતું આવ્યું વાવાઝોડું, મોટો ભયંકર સંકટ અર્બન વાવાઝોડાને લઈને। શું છે અર્બન વાવાઝોડું, ગુજરાત તરફ ક્યારે આવશે, સંપૂર્ણ ચર્ચા કરીશું આજના વિડીયોમાં। હવામાન વિભાગની તાજેતરની મિત્રો આગાહી મુજબ બંગાળની ખાડીમાં એક વધુ શક્તિશાળી સાયક્લોનિક સર્ક્યુલેશન આકાર લઈ રહ્યું છે અને આ સિસ્ટમ આગામી દિવસોમાં ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની પૂરેપૂરી સંભાવના છે। હાલમાં અત્યારે સર્ક્યુલેશન દક્ષિણ પશ્ચિમી ખાડી તરફ નજદીક સ્થિત થઈ ગયું છે અને જે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ લાવી શકે છે। આ કુદરતી હિલચલને કારણે ચોમાસાની ગતિવિધિમાં પણ મોટો ફેરફાર જોવા મળી શકે, કારણ કે આ વાવાઝોડાને કારણે અત્યારે સમગ્ર દેશમાં વહેલું ચોમાસું બેસે તેવી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। અત્યારે ગુજરાત તરફ આ વાવાઝોડાને લઈને કોઈ હાલ મોટો ખતરો નથી। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, મફત ઘર, રેશન કાર્ડ, સારવાર, બધી જ વસ્તુ મફતમાં, અમિત શાહનું મોટું એલાન। અમિતભાઈ શાહે આ એક સંદર્ભમાં કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોના આવાસ, આરોગ્ય અને અન્ન રાશન માટે આપેલી રાષ્ટ્રવ્યાપી યોજનાઓ જેવડી મોટી યોજના વિશ્વમાં બીજે ક્યાંય નથી। આગામી તમામ સરકારોએ ગરીબીને નિર્મૂલ અને લોક કલ્યાણના કાર્યો કર્યા છે, પરંતુ વર્ષ 2024 પછી મોદી સરકારે જે સ્પીડમાં અને પૂર ઝડપે સ્કેલ સાથે જનકલ્યાણના વિકાસલક્ષી કામો હાથ ધર્યા છે અને જે યોજનાઓ બહાર પાડી છે તેનો લાભ અત્યારે લોકોને અભૂતપૂર્વ રીતે મળી રહ્યો છે। સરકાર દ્વારા મફત ઘરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી રાશન યોજના અને પ્રધાનમંત્રી જન કલ્યાણ યોજનાઓ સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે। ત્યારબાદના મોટા સમાચાર મિત્રો, વેકેશનમાં તમને હવે જ્યાં મન ફાવે ત્યાં ફરવો, કોઈ પણ પ્રકારને તમને વધારે ચાર્જ લાગશે નહીં। સરકાર દ્વારા અત્યારે વેકેશનને ધ્યાનમાં રાખીને GRTSએ પ્રવાસીઓ માટે મન ફાવે ત્યાં ફરો એવી એક યોજના અમલમાં મૂકી છે અને આ સ્કીમ હેઠળ નોન એસી બસમાં 4 દિવસ માટે 850 રૂપિયા, જ્યારે 7 દિવસનું ભાડું 1450 રૂપિયા નક્કી કરાયું છે। એસી બસમાં 4 દિવસના 2950 રૂપિયા રાખવામાં આવ્યા છે, જ્યારે આ યોજના બાળકોને 50% ટિકિટમાં રાહત મળશે। પ્રવાસીઓ દ્વારા દ્વારકા, સોમનાથ જેવા સ્થળોમાં અમર્યાદિત રીતે મુસાફરી કરી શકશે। બુકિંગ માટે મુસાફરોએ રૂબરૂ એસટી ડેપોની મુલાકાત લેવી પડશે અને મિત્રો છેલ્લા 4 દિવસની અંદર અત્યારે વેકેશનને લીધે અત્યારે ગુજરાત સરકારને GRTS બસથી એક દિવસની 12 કરોડ રૂપિયાની ઇન્કમ થઈ રહી છે। ત્યારબાદના મોટા સમાચાર, દુનિયા ઉપર છવાયા મંદીના મોટા એંધાણ। અમેરિકા, ઈરાન, ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર અત્યારે દુનિયા પર પડી રહી છે અને તે ચાલુ પણ છે। ભારતીય અર્થતંત્ર અને ક્રૂડ ઓઇલની અંગે વિદેશથી ખૂબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે। એશિયન ડેવલપમેન્ટ બેંક એટલે કે ADB અનુસાર ઈરાન યુદ્ધને કારણે વૈશ્વિક તણાવની અસર ચાલુ રહેશે અને ક્રૂડ ઓઇલના ભાવમાં લાંબા સમય સુધી ઊંચા રહી શકે। અર્થશાસ્ત્રીઓએ આગાહી કરી છે કે ભારતમાં પણ આની અસર અનુભવાશે અને અહીં મોંઘવારીનું મોટું સંકટ ફાટી નીકળશે। અત્યારે ક્રૂડ ઓઇલ અને વિદેશી મુદ્રાના ભાવ ઊંચા જવાને કારણે ભારતમાં પણ અત્યારે ધીમે ધીમે મંદીના એંધાણ જોવા મળી રહ્યા છે। કામ ધંધાઓ સાવ ઠપ થઈ ગયા છે અને અત્યારે બજારમાં કોઈ પણ પ્રકારની લેવાલી નથી, જેને કારણે અત્યારે સમગ્ર દુનિયામાં મંદીનું સંકટ પથરાઈ ગયું છે। ત્યારબાદના મોટા સમાચાર, દેશ ઉપર આતંકી હુમલાને લઈને હાઈ એલર્ટ। સંભવિત આતંકી ખતરાના ગુપ્તચર ઇનપુટ્સ મળ્યા બાદ રાજધાની દિલ્હીમાં અત્યારે હાઈ એલર્ટ જાહેર કરાયું છે અને આ ચેતવણી પગલે દિલ્હી પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ અનેક સંવેદનશીલ સ્થળો પર અત્યારે તાકેદારી વધારી દીધી છે। ભારતીય જનતા પાર્ટીના મુખ્ય મથક અને નજદીકની સરકારી સંસ્થાઓ પર સુરક્ષાઓ વધારી દેવાઈ। સૂત્રોના જણાવ્યા અનુસાર એજન્સીઓને એવી ચેતવણી મળી છે કે મધ્ય દિલ્હીમાં આત્મઘાતી હુમલા, વાહનોમાં કીટ ભરેલા આઈડી, ગોળીબાર અથવા સંકલિત હુમલાઓ થાય તેવી શક્યતા રહેલી છે, જેને પગલે અત્યારે દેશ પર મોટો આતંકી હુમલો થાય તેને લઈને અત્યારે
ભારતના જવાનો અને સુરક્ષા એજન્સીઓ અત્યારે હાઈ એલર્ટ પર છે અને તમામ નાકાબંધી કરીને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.